પણ કડવી ડોશી મારે આ ઘરનું માલકીન બનવું હતું, પણ અભયના બાપાએ વારસદારમાં મારું નામ ન નાખ્યું. હું કડવી ડોશી મિલકત મેળવવા માટે અભયના બાપુને ભગવાનના દરબારમાં પોગાડી દીધા, પણ મિલકત મારા હાથમાં ન આવી. બા મિલકત જોઈને તો હું આવી છું, પણ નો તમારા હાથમાં આવી કે નો મારા હાથમાં આવી. હવે એક જ રસ્તો છે, અભયની વહુ આવે દસ્તાવેજમાં સહી કરી દે એટલી જ વાર છે, પછી મિલકત મારા હાથમાં. મારા બા આ વાત મને કઈ સમજાણી નહીં. જ્યારે તારા હારા હતા ને ત્યારે વસિયતનામામાં એવું લખાણ કરી આપ્યું હતું કે અભય અને એની આવનારી વહુ એક સાથે સહી કરે પછી જ જગાને મિલકતમાં ભાગ મળે. બા મને હજી કઈ સમજાણું નહીં. એ મીઠા વગરની સાંભળ, એ અભય એના બાપને લાડક્યો હતો, ઈ લાડમાં અભયને ભણવા નથી દીધો, એટલે જ અભય અભણ છે. હા બા પછી હું વસિયતનામું કર્યું, એમાં એવું લખાણ કર્યું કે અભયની વહુ આવે પછી જમીનના ભાગ પડે. તો જગાનો ભાગ તો આવવાનો છે, પણ અભયનો ભાગ લઈ લેવી ને ઈ પૈસા જ છે રેખડી. પણ બા તમારે તો બે દીકરા હરખા નો હોય. લે મને તું ટેકો કર ને તો હું તને માંડીને વાત કરું. લે બેઠી ઉતરાય. લે હો એ કડવી ડોશી, આ વાતનો ખુલાસો મેં ક્યારેય નથી કર્યો કે અભય મારો હગો દીકરો નથી. હે બા તમે આ હાસુ બોલો છો? હા, તારે આ વાત કોઈને કરવાની નથી, સમજી ને? બા મને આ બધું કઈ સમજાતું નથી, તમે કઈ હરખી માંડીને વાત કરો ને. જગો મારો દીકરો છે, ઈ આંગળીએ આવેલો છે, પણ રહી વાત અભયની, પણ એની માં તો જન્મ દેતા જ મરી ગઈ છે, પણ અભયના બાપુએ મારી હારે બીજા લગ્ન કર્યા. હું આ ઘરમાં શા માટે આવી? મિલકત બધી મારા જગાના નામે કરવા, પણ અભયના બાપુ વયા ગયા, વસિયતનામું બનાવતા ગયા. પણ બા હવે આપણે શું કરવાનું છે ઈ તો કયો. હવે આપણે લગ્ન અભયના એવી છોકરી સાથે કરવાના કે ઈ આપણે ઈશારે હાલે. હે બા તમારો મગજ તો કઈ બહુ હાલે ને. મારા મગજની તો તને ખબર પડી જ ગઈ. પછી અભયના લગ્ન કરીને પછી નકરા પૈસા. બા મારા મગજમાં એક છોકરી છે અને મારા શેટાવા મામાની દીકરી થાય અને ઈ અભણ છે, ઈ હાલે બા? તો રેખડી વાત કોની છે? કરો કંકુના. રેખા, એ રેખડી ક્યાં વહી ગઈ? સા મૂકો ને. બા તમે રોજ મારા હાથની ચા પીવો છો, આજ ઓલા નવાઓને હાથ કરો ને એના હાથની ચા પીવો. હા, આમાં તારી વાત તો હાચી છે, તારી સા મોય જ હોય. બા આદી ઉધી સા મોળી નો લાગી, હું આવી એના 5 વર્ષ થયા, આજે જ તમને સા મોળી લાગી? આ બધી મારી સાલ છે, તું ધીરે તો ખમ. હારું લ્યો બા, હું સેજલ ને બોલાવું. સેજલ, એ સેજલ, બા હાટુ સા બનાવીને લાય. જય માતાજી બા, લો ચા. સેજલ ભાઈની વાતું નહીં ખૂટે, અને બપોરે અભયભાઈ નું ભાતું લઈને જવાનું છે, તો તું વેલા હાર સુલે ચડી જાજે ને. હા ભાભી, મારા જેઠ છે વાડીએ? ના, તારા જેઠ બારગામ ગયા છે. એ હારું લો ભાભી. હે જોને રોમઝોમ કરતી હાલતી અને ઈ મારા કાળા જડાની કોળ, હે મને નયને હે નિંદરા ન આવતી. એ હાલો બપોરા કરવા. એ
ભાત આવી ગયું છે, હાલો. એ હા થકાઈ ગયો આજ તો. એ રામા પીર. હારું આજ ખરાબ દીધી કા આપણે નિંદા જશે ને તમાર પાડા બંધાઈ જશે. હારું આજ પાળા બંધાઈ જાય ને એટલે પછી ઉપાધી નહીં. હારું લ્યો ખાઈ લો પેલા. સેજલ, મારે તને એક વાત કરવી છે. હા બોલો ને. તું બા હામું ક્યારે ન બોલતી હો. પણ હું ક્યાં બોલી? મારી માના મારી માથે બહુ ઋણ છે હો. પણ મને કઈ સમજાણું નહીં. મારી જન્મ દેનારી માં તો મરી ગઈ, મેં એનું મોઢું પણ નથી જોયું, પણ મને લાડકોટથી ઉછેરીને મોટો કર્યો. એટલે કે આપણા બા મને જન્મ નથી દીધો, પણ મને હગા દીકરા કરતા પણ વિશેષ રાખે છે. તું એનું વેણ ક્યારેય ન વાળતી હો. તું પણ બાનું વેણ ક્યારે વાળતી નહીં હો. બાના હુકમને પોતાના સર માથે રાખજે. એ હવે તમે ઈ ઉપાધિ કરો, તમે જેમ કહો ને એમ કરીશ. બસ બસ હવે નિરાતે ખાઈ લ્યો. આ માખ્યું એ તો પણ બહુ વધારો કર્યો છે. એ બા અહીંયા હાલો તો. માખ્યું પણ થઈ ગયું છે. શું છે બોલને રેકડી? બા આપણા પ્લાનિંગ પ્રમાણે આપણું અડધું કામ થઈ ગયું હો બા. તો હવે અડધું કામ હું કરી દઉં. ઊભી રહે સેજલ. એ સેજલ, આમ બહાર આવો તો. હા બા બોલો ને, શું કામ છે? સેજલ, એ સેજલ, આ વારસદારના કાગળ છે, આમાં બટા સહી કરી દો ને. પણ બા મારી સહી કેમ? બટા આ તો જમીનના કાગળ છે, આમાં તારું નામ સડી જાય ને એટલે. હા બા લાવો, હું વાસીને આમાં નિરાતે સહી કરી દઈશ. લે બા, એને વાંચતા આવડે છે? હું ઈ જ કહેતી હતી, તું કહેતી હતી ને આ અભણ છે. હા બા, મને તો એમ જ હતું કે એ અભણ છે. કાંઈ વાંધો નહીં, ભલે ઈ ભણેલી રહી, હવે જોશે ઈ કરવી ડોશીનું અસલી રૂપ. કે તમને કહું છું, સાંભળો છો? આ જમીનના કાગળિયા છે, એમાં બા મારી સહી શું કામ કરાવવા માંગે છે? સેજલ, તને તો ખબર જ છે ને કે હું અભણ છું એમ. મને વાંચતા લખતા કાંઈ નથી આવડતું. તને કાંક વાંચતા લખતા આવડતું હોય તો મને કાંક વાંચીને સંભળાય. કે મને વાંચતા આવડે છે ને એટલે જ હું તમારી પાસે આવી છું. તો સાંભળો તમે. તું કહેશો ને એ વાત હાચી હશે, પણ મને મારી માં ઉપર પૂરો વિશ્વાસ છે હો. એ એવું ક્યારેય ન કરે. ભાઈ એમ મારી વાત તો વિશ્વાસ નહીં કરે. એને મારે નજરો નજર દેખાડવું જ પડશે. પણ મને એ નથી સમજાતું કે એક દસ્તાવેજ જગાભાઈના નામનો અને એક દસ્તાવેજ અભયના ભાગની જમીન છે એનો દસ્તાવેજ. નક્કી દાળમાં કાંક કાળું લાગે છે. મારે જાણવું જોશે. બા, હવે તમારું અસલી રૂપ આને દેખાડી દો. તું જોજે તો ખરી, શીરાનું શાક નો થાય અને કડવી ડોશીની વાત ન થાય. હવે તું જોજે તો ખરી આ કડવી ડોશીનું અસલી રૂપ. બા આ તો જમીનના દસ્તાવેજના કાગળિયા છે. એ હા, તો સહી કરી તે. એક દસ્તાવેજ તમારા દીકરાના નામે છે અને એક દસ્તાવેજ સગાભાઈને અમારે જમીન દેવાની છે ને એવો દસ્તાવેજ છે. બા તું સાની માની સહી કરી દે, નક મારી જેવી કોઈ ભૂંડી નથી. પણ બા
બે ભાઈઓને જમીનના ભાગ એક સરખા જ હોવા જોઈએ ને. સગા ભાઈને 40 વીઘા અને અમારા ભાગની જમીન પણ સગા ભાઈને દઈ દેવાની. આ તો કેવો ન્યાય બા? તારે અમે કહીએ ને એમ કરવાનું છે, સમજી? જો તમે અમારા ભાગની પણ જમીન લઈ લેવા માંગતા હોય ને તો તમારા મનમાં હજી ખાંડ ખાવજો, સમજ્યા? હું કોણ? કડવી ડોશી, મારી જપ્તે સડતી નહીં, સમજી? સાસુમાં તમે શેર છો ને તો હું સવા શેર, એટલે કે સાસુ શેર તો હોવ સવા શેર. દીકરા ભાઈ, તારી વહુ તો બહુ માથા ભારે. કેમ બા, શું થયું? કાંઈ વાંધો નહીં બા, તમે ખમો ઘડી. તેજલ, તેજલ, બોલો ને. આ બા કે છે એ વાત હાચી છે? પણ હું તો ખાલી એમ કહેવા માંગુ બસ, મારે તારું કાંઈ નથી સાંભળવું. જેને મને દુનિયા દેખાડી છે એ તો મને મેલીને હાલ્યા ગયા છે, ભગવાનને પ્યારા થઈ ગયા છે, પણ મને આંગળી પકડીને ઉમરાની બહાર લાવનાર, આ દુનિયા દેખાડનાર મારી માં સામે તું બોલી. પણ તમે સમજતા કેમ નથી? તમે જેને માં માનો છો એ તમને દીકરો માને છે? સેજલ, માં તે માં, બીજા વગડાના વા. માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આટલામાં સમજી ગઈ છે કે તારે માર ખાવો છે દેરાણી મારી. જેજલ, એટલું યાદ રાખજે, જમીન તો હું જગાને નામે કરીને જ રહીશ. તો તમે પણ બે યાદ રાખજો, મારા પતિનો ભોળાપણાનો લાભ ઉઠાવો છો ને, હું પણ એટલી ભોળી નથી. તમારી માથે નગારા નો પકડું ને તો મારું નામ પણ સેજલ નહીં. સાસુમાં બટા ભાઈ, આય તો. હા બા, બોલો ને, શું કામ છે? એ આમાં એક અંગૂઠો મારી દે. એવું છે? હા લાવો બા. આલ્યો બા. એ તારી વહુ ને કે આમાં સહી કરવાની છે. એવું છે બા? હા. કાંઈ વાંધો નહીં. સેજલ, એ સેજલ, હા બોલો ને. આ બા જ્યાં કે ને ત્યાં તું સહી કરી દેજે. એ હું સહી નહીં કરું. કેમ? એ તમે ભોળા છો, હું આ બધાયને સારી રીતે ઓળખું છું. સેજલ, તું સહી કરી દેજે, નકર તને મારા મગજની તો ખબર છે ને. આ બા જ્યાં કે ને ત્યાં તું સહી કરી દેજે, અને સહી તું ન કરીને તને મારા હમ છે. બા તમે સહી કરાવી લેજો. રેડી? હું વાડિયા જાઉં છું. સેજલ, હવે તો તું આમાં સહી કરીશ ને? ઈ તો હું એનો બાપ પણ સહી કરશે હવે. આવી છેતરપિંડી ક્યારેય ન કરાય. તમને તો માં કહેતા પણ શરમ લાગે છે. હું અભયની માં ક્યારેય થઈ જ નથી, તો શરમ છે ની. આ જમીન મેળવવા માટે તો મેં બીજા લગ્ન કર્યા, પણ તોય જમીન મારે નામે ન થઈ, એટલે જ તો મેં અભયના બાપુને સ્વર્ગે પોગાડ્યા. પણ શાના માટે? જમીનની માલકીન બનવા માટે. તોય જમીન મારા હાથમાં ન આવી, પછી તને લાવ્યા, પણ તે મારી બાજી પલટી નાખી. તું તો ભણેલી ગણેલી નીકળી, અમને શું ખબર તું ભણેલી તો તને અમે લાવે જ નહીં. જમીન હાટું થઈને તો બા વર્ષોથી મહેનત કરે છે. ભાઈ મારો ભાઈ છે પણ સગો નહીં. આટલી દયા તો ડાકણ પણ ખાય.
માની મમતામાં દીકરાને ફસાવ્યો. તમે તો સ્ત્રી જાત માટે ધિક્કાર છો. સેજલ માપમાં રહેજે, નકર તારું જીવવાનું હરામ કરી દઈશ. તે હજે મને ઓળખી નથી. હું કોણ? કડવી ડોશી. ધિક્કાર છે આ માલ મિલકત જમીન અને જાયદાદને. નો થયા દીકરાના કે નો થયા તમે પતિના. તમે તો માં નહીં પણ ડાકણ છો હો, ડાકણ. પૈસા માટે હું કાંઈ પણ કરું, પણ યાદ રાખજે આ ઘરમાં તારું જીવન પાયેલા કૂતરા જેવું છે. આ બધી જો તમારા દીકરાને ખબર પડશે ને તો યાદ રાખજો, આ ઘરમાંથી તમને ધક્કા મારીને બહાર કાઢશે. મારો અભય થોડો ગાય જેવો છે, મારા ઈશારા ઉપર હાલે, સમજી ને? આ બધું તું મારા અભયને કહીશ ને, ઈ નહીં માને. મારો અભય થોડો ગાય જેવો છે. મારે કાંઈ તારી લવારી નથી સાંભળવી. સાની માની આમાં સહી કર, નકર પછી છે ને તારા હાહરા પાસે તારા પતિને પગાડી દઈશ. વાહ માં વાહ, માં તે માં બીજા વગડાના વાહ. આ કહેવતને હું હાસી માનું કે ખોટી? સેજલ મને કહેતી હતી કે બા આપણી જમીનના કાગળિયામાં એના આપણા સહી સિક્કા કરાવવા માંગે છે, પણ સેજલની હરેક વાત મેં ખોટી માની છે. મને શું ખબર કે તમારે મારી માલ મિલકત, તમને મારા ભાગની જમીન જોતી છે. એટલું જ નહીં, જમીન જાયદાદ તમને હું બધું આપી દત. અરે મારી માં તે કીધું હોત ને તો હું મારો જીવ પણ આપી દત. ભગવાનને હું પછી પગે લાગુ છું, પેલા માં હું તને પગે લાગતો હતો. અરે માં, આ માલ મિલકત હાટું તે મારી માથે આવા કાવા દાવા કર્યા. માં કરતા મારો જીવ આતમ ઝોલા ખાય. અરે માં, તે કીધું હોત ને તો હું મારું સ્વર્ગસ લૂંટાવી દત, પણ તે આવા કાવા દાવા શા માટે કર્યા મારી માથે? અરે જમીન માટે, અરે આ માલ મિલકત માટે તે મારા બાપને ભગવાન પાસે પોગાડી દીધા. જમીન મેળવવા માટે માં તે મને અભણ રાખ્યો. અરે મારી માવડી, તે કીધું હોત ને તો હું મારો જીવ પણ આપી દત. અરે મેં તો તારા હાચા મનથી સેવા કરી હતી માં, પણ બસ હવે મારે કાંઈ નથી સાંભળવું. સેજલ, તું આ તમામ કાગળિયા ઉપર સહી કરી દે, અને આજથી જ તે હું અને સેજલ આ ઘરની બહાર નીકળી જઈએ છીએ. હાલ સેજલ, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. દીકરા, તમારે ક્યાંય જવાની જરૂર નથી બટા, મારી ભૂલ થઈ ગઈ. અભણ છું ને એટલે જ માં હું લાગણીથી બંધાયેલો છું, પણ મને હવે ખબર પડી ગઈ છે કે કોણ મારું છે અને કોણ પારકું છે. અભયભાઈ, અમારી ભૂલ થઈ ગઈ, તમે પાછા વળી જાઓ. રેખા ભાભી, તમે તો મારા ભાભી છો. ભાભી એટલે માનું બીજું રૂપ. તમે પણ આ રમતમાં બાનો સાથ આપ્યો. દુનિયા ખોટું નથી કહેતી, પોતાની માઈ પોતાની અને પારકી માઈ પારકી. હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે જીવનમાં ખૂબ જ ભણતરની જરૂર છે. તમે અમારી સ્ટોરીમાં જોયું ને કે ભણતર નહોતું એટલા માટે જમીન માલ મિલકત માટે કેટલા કાવા દાવા કર્યા, અને માં તેમાં બીજા વગડાના વા. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, અને પાછું હાઈપે કરી દેજો. અને અમારી ગુજરાતી ફેમિલી કોમેડીને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હે જોને રોમઝોમ કરતી હાલતી, અને ઈ મારા કાળા જડાની કોર. હે મને નયને હે નિંદરા ન આવતી, હે તારા આંબરે મીઠાઈ બોલ. અરે હે તારા આંબરે મીઠાઈ